હાલો ફ્રેન્ડ, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 16 ડિસેમ્બર 2024। તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ, રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ, આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તો દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપરથી જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો। તો હવે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો સૌ પ્રથમ જોઈએ ગુવારનું બી। ગુવારના બીના જે ભાવ છે તે 880 રૂપિયાથી લઈ 911 રૂપિયા છે। હવે જોઈએ રજકાનું બી। રજકાના બીના જે ભાવ છે તે 4000 રૂપિયાથી લઈ 5025 રૂપિયા છે। હવે જોઈએ રાયડો। રાયડાના જે ભાવ છે તે 1030 રૂપિયાથી લઈ 1120 રૂપિયા છે। હવે જોઈએ ઈસબગુલ। ઈસબગુલના જે ભાવ છે તે 1850 રૂપિયાથી લઈ 1995 રૂપિયા છે। હવે જોઈએ મેથી। મેથીના જે ભાવ છે તે 940 રૂપિયાથી લઈ 1256 રૂપિયા છે। હવે જોઈએ રાઈ। રાઈના જે ભાવ છે તે 1040 રૂપિયાથી લઈ 1232 રૂપિયા છે। હવે જોઈએ જીરું। જીરાના જે ભાવ છે 4130 રૂપિયાથી લઈ 4570 રૂપિયા છે। હવે જોઈએ વરિયાળી। વરિયાળીના જે ભાવ છે તે 1105 રૂપિયાથી લઈ 1501 રૂપિયો છે। હવે જોઈએ ધાણી। ધાણીના જે ભાવ છે તે 1290 રૂપિયાથી લઈ 1560 રૂપિયા છે। હવે જોઈએ મરચાં સૂકા। સૂકા મરચાંના જે ભાવ છે તે 500 રૂપિયાથી લઈ 2300 રૂપિયા છે। હવે જોઈએ ધાણા। ધાણાના જે ભાવ છે તે 1260 રૂપિયાથી લઈ 1511 રૂપિયા છે। હવે જોઈએ લસણ। લસણના જે ભાવ છે તે 3700 રૂપિયાથી લઈ 4700 રૂપિયા છે। હવે જોઈએ કારા તલ। કારા તલના જે ભાવ છે તે 3050 રૂપિયાથી લઈ 4800 રૂપિયા છે। હવે જોઈએ સિંગફાળા। સિંગફાળાના જે ભાવ છે તે 1020 રૂપિયાથી લઈ 1245 રૂપિયા છે। હવે જોઈએ સોયાબીન। સોયાબીનના જે ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 904 રૂપિયા છે। હવે જોઈએ સુવાદાણા। સુવાદાણાના જે ભાવ છે તે 1030 રૂપિયાથી લઈ 1355 રૂપિયા છે। હવે જોઈએ અજમો। અજમાના જે ભાવ છે તે 1200 રૂપિયાથી લઈ 1800 રૂપિયા છે। હવે જોઈએ એરંડા। એરંડાના જે ભાવ છે તે 1050 રૂપિયાથી લઈ 1234 રૂપિયા છે। હવે જોઈએ તલી। તલીના જે ભાવ છે તે 2120 રૂપિયાથી લઈ 2600 રૂપિયા છે। હવે જોઈએ મગફળી ઝીણી। ઝીણી મગફળીના જે ભાવ છે તે 900 રૂપિયાથી લઈ 1251 રૂપિયા છે। હવે જોઈએ મગફળી જાડી। જાડી મગફળીના જે ભાવ છે તે 880 રૂપિયાથી લઈ 1210 રૂપિયા છે। હવે જોઈએ કળથી। કળથીના જે ભાવ છે તે 918 રૂપિયાથી લઈ 1125 રૂપિયા છે। હવે જોઈએ મઠ। મઠના જે ભાવ છે તે 700 રૂપિયાથી લઈ 1096 રૂપિયા છે। હવે જોઈએ ચોરી। ચોરીના જે ભાવ છે તે 1500 રૂપિયાથી લઈ 2899 રૂપિયા છે। હવે જોઈએ વાલ દેશી। દેશી વાલના જે ભાવ છે તે 1460 રૂપિયાથી લઈ 1460 રૂપિયા છે। હવે જોઈએ મગ। મગના જે ભાવ છે તે 1100 રૂપિયાથી લઈ 1774 રૂપિયા છે। હવે જોઈએ અડદ। અડદના જે ભાવ છે તે 1200 રૂપિયાથી લઈ 1725 રૂપિયા છે। હવે જોઈએ ચણા સફેદ। સફેદ ચણાના જે ભાવ છે તે 1500 રૂપિયાથી લઈ 2610 રૂપિયા છે। હવે જોઈએ ચણા પીળા। પીળા ચણાના જે ભાવ છે તે 1180 રૂપિયાથી લઈ 1350 રૂપિયા છે। હવે જોઈએ તુવેર। તુવેરના જે ભાવ છે તે 1350 રૂપિયાથી લઈ 1960 રૂપિયા છે। હવે જોઈએ જુવાર પીળી।
પીળી જુવારના જે ભાવ છે તે 400 રૂપિયાથી લઈ 500 રૂપિયા છે। હવે જોઈએ જુવાર સફેદ। સફેદ જુવારના જે ભાવ છે તે 680 રૂપિયાથી લઈ 825 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં ટુકડા। ટુકડા ઘઉંના જે ભાવ છે તે 598 રૂપિયાથી લઈ 670 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં લોકવન। લોકવન ઘઉંના જે ભાવ છે 582 રૂપિયાથી લઈ 619 રૂપિયા છે। હવે જોઈએ કપાસ। કપાસના જે ભાવ છે તે 1300 રૂપિયાથી લઈ 1477 રૂપિયા છે। તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો। ધન્યવાદ।